ઈડર નર્સિંગ કોલેજના વિદ્યાર્થીની ગળેટૂંપો ખાધેલી હાલતમાં લાશ મળી। સાબરકાંઠા જિલ્લાના વડાલીના રહેવાસી પ્રથમ રાજેશભાઈ ભાવસાર નામના એક વિદ્યાર્થીએ ઈડરની આત્મા વલ્લભ હોસ્પિટલમાં નર્સિંગ કોલેજમાં કોઈ અગમ્ય કારણસર વિદ્યાર્થીઓ ગળેટૂંપો લગાવી અને મોતને વહાલું કર્યું હતું। ત્યારે આ વાતની જાણ સંચાલકોને થતાં તાત્કાલિક વિદ્યાર્થીનીને નીચે ઉતારી ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો। સમગ્ર બનાવના અંગે ઈડર પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે આવી લાશને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી હતી। ત્યારે વિદ્યાર્થીએ કયા કારણોસર મોતને વહાલું કર્યું છે તેનું કારણ અકબંધ જોવા મળ્યું હતું। ત્યારે પોલીસે પણ હાલ તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। ત્યારે હાલ તો વિદ્યાર્થીએ કોઈ અગમ્ય કારણોસર ગળેટૂંપો ખાઈ લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। ફઝલભાઈ મેમણ, ધ ન્યૂઝ ઓફ ગુજરાત, સાબરકાંઠા। ધ ન્યૂઝ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક કરો અને શેર કરો।